જો ભાઈ કાબરી, પછી એક બીજા નંબરની, પછી ત્રીજા નંબરની 3 હતી ભાઈ. તો ભાઈઓ આપણે વડગામ આવી ગયા હતા ને એચએફ લેવાની છે અને મસ્ત મજાની 2 કોકરેજ ગાયો છે. લાવો વાસળી હોત તો કોઈ 25,000 લઈ જાઓ. મારી છે હેતવાળી ગાય. ગુડ મોર્નિંગ દોસ્તો, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને હવે આપણી ગૌ માતાને ખુલ્લી કરવાની છે. સૌ પ્રથમ લાખી ગૌ માતાને ખુલ્લી કરશું, પછી આપણી મણી 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 હા નથી હટી કાબરી ચીવી હટી છે છોડો રા ના ના ને છે નીકળી જાય છે ને છે તે ને છે મોટા છે ભાઈ હા ખુલી ગઈ લાડથી નીકળી જાય ને લાખી પાછી આવે. ઓહો કિસુ પાઈ જાય રેડી કિશો કિશો ગાય ચેવી ના બોલે ગાય દોવાની ચેવી ના હા આપણે કેટલી બધી રેડી હોય કેટલી રેડી હોય કેટલી હે ચેવી ના હાડે રેડી જો થોડો ચેવી ના કેતા રેડી હાય ના કે મમ્મો મમ્મો લાખ્યો આવ્યો કેજે મમ્મો મમ્મો કેજે કેજો આમ તાકજે મમ્મો થોડો બંધ કરતા હો ને હવે આપણે ગીર ગાય નિયા કરા છોડવી નહીં રેડી. તો પછી નવી ગીર ગૌ માતાના હજી ખુલ્લી નહીં કરવી. ઓ તમારે જવું એ તમને કાલે ખુલ્લો કરશું. કાલે તમારે જવાનું નહીં થાય ને એક દિવસ અહીંયા તમે રહો. આ વાસળી હિટમાં આવશે લગભગ. નંદી મહારાજ ચેક કરી રહ્યા છે. તો ભાઈઓ મળીએ, નવી વાસળીઓ આવેલી છે. જય ગૌ માતા જય ગોપાલ. હવે ફાર્મ ધોઈ દઈએ મસ્ત મજાનું. ગાડી લઈને આજે અમારા સાગર પીસાથી આવ્યા છે કેમ કે પેલી વખત હું છેતરી ગયો હતો એટલે અમારા સાગરભાઈ લઈને આવ્યા છીએ. તો મસ્ત મજાની દિવસે તમને વાસળીઓ બતાવી હતી ને આજે પણ પાછી બતાવવાની છે. અમારા સાગરભાઈ ભાવતાલ કરશે આજે ગાયોના ઓકળે ઓકળા. ખોલો સાગરભાઈ ગેટ. વાપવાની તો સુવિધા બધે હોય જ છે. મૂકું મારે એકલાની જ વાપતી હોય. આ કાબરી હોય એનો ગૌમૂત્ર જેટલું ભેગું થાય એ ભાઈઓ ફરીથી આપણે આ લોકેશન ઉપર આવ્યા છે અને આજે એક બીજી ગાય જોવા માટે ફરીથી આપણે આ લોકેશન ઉપર આવ્યા છે અને આજે એક બીજી ગાય જોવા માટે હું આવ્યો છું. હારી ગાય છે. અમે અત્યારે જોઈને જઈએ છીએ પછી અમને કહેશું તમને કેવી લાગી. મસ્ત કોમેન્ટ કરજો. આરસીસી ઊભી રહેવાની સ્ટાઇલ ગાયની ખરાબ છે. હા
ચેસીસ પેન્ટ છે આવી રીતના ઊભી રહેવી જોઈએ ગેર ગાય ઊભી નહીં એવી રીતના આગલા હે ને હળમથી ખૂણો કાઢી રહી જો ભાઈ બે પગ ભેગા કરીને ઊભી હે ને આથી નીકળે ને તો ભાઈઓ આપણે વડગામ આવી ગયા હતા એચએફ લેવાની છે પહેલા વેતરમાં છે અને હવે આને ચેક કરીને આપણે ભાવતાલ થાય તો હારી લઈએ છીએ ભાઈ તો ભાઈ આનું આપણે મિલ્કિંગ કરાવીએ છીએ અને હવે આપણે ક્યાંય પણ જઈએ તો બપોરના ટાઈમે ગાય લેવા જઈએ વખતીની ખબર પડે આ બાજુ એક છે આને પસંદ કરે પણ વખતી એટલે પછી આને આપણે કેન્સલ કરી કેમ કે આપણે એક બે વખત થોડાક છેતરાણા એટલે હવે આનું ધ્યાન રાખવાની મસ્ત મજાની બે કોકરેજ ગાયો છે સુપર ક્વોલિટીની તો ભાઈ બસ હેડો કે યાર હવે હું ધોરાવ તબેલો હા તો રહી જાઓ બરા અમે અમારા વડગામના મિત્ર છે અમારા સબસ્ક્રાઈબર છે અને હારી હારી ગાયો હલાવે છે સુપર મજાની અને એમના મિત્ર સાથી છે તો કેટલાની ગાય કહેવાય એક મસ્ત મજાની કોમેન્ટ કરો આપણે લાવીએ છીએ ફાર્મ પર જો દોવામાં મજા આવશે બાકી વેપાર માટે લઈએ છીએ જોઈએ ભાઈ હવે લાવો વાસળી હોત તો કોઈ 25,000 લઈ જાઓ મારી છે એતવાળી ગાય એટલે અમુક તો જબર હોય છે ને ભાઈ હજી લે બે પોત દાડા ને ભાઈ આજે આપણે ફરીથી આ એચએફનું મિલ્કિંગ કરશું કેમ કે પાર્ટીને આપવાની છે તો મિલ્કિંગ કરીને એમને બતાવી દઈએ તો સેટ થાય તો આપણે આપીએ છીએ हाँ वीडियो बना रहा तो मैं जरा देखा है तुमको
હમ? હા? પેલી ગાયને વાસળી ખાલી ત્યાં આગળ વધતા નહીં. આ એ ગાયની વાસળી છે અને આની આ છે. ખાલી આગળ વધી અને જોવા દેવા એટલે મસ્ત મજાનું મિલ્કી થઈ જાય. મોઢું મોલાવું પાવડું લા બાજુ જો આનું બાઉલ એકદમ ખાલી. ધોવાનું બાકી આવું કાંઈ કાંઈ જો આવું હોય કાંઈ જો આવું હોય ભીડું મોટું હોય ને તો ગાય દેશી કે રાડે સારું
કેટલા થયા? ત્રણ ત્રણ 15 એટલે 15 ને 18 થાય ને. આ તમને બહુ બધી 17 લીટર ગણો ને ખાડા લીટર બેને. આપણે ફાર્મ પર આવી ગયા છે ને આજે વાસળીઓ ગીરની આવી ગઈ છે. મામાઓ જો ભાઈ કાબરી, પછી એક આ બીજા નંબરની, પછી ત્રીજા નંબરની 3 હતી ભાઈ. બધી મસ્ત મજાની ભાઈ બ્રેડની વાછડીઓ છે. તો હું બહાર ગયો તો ગાય માટે, તો આરી આવી ગઈ છે. હવે આપણે મિલ્કિંગ HF નું કરી દઈએ ફટાફટ.